કેશોદ નગરપાલિકાના ભૂગર્ભ ગટર વેરો લાગુ કરવાના નિર્ણયનો વિરોધ શરૂ થયો. કેશોદવાસીઓ પર 2 કરોડ રૂપિયાનો કર બોજ આવવાનો છે, ત્યારે વેપારી સંગઠનો આગળ આવશે ખરા? કેશોદ નગરપાલિકા દ્વારા આગામી હિસાબી વર્ષ 2025-26 પહેલી એપ્રિલથી કેશોદના મિલકત ધારકો પાસેથી ભૂગર્ભ ગટર વેરો લાગુ કરી વસૂલવા માટે જુદા જુદા દર નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ રહેણાંક કર ઇમારત માટે ₹360 તેમજ દરેક ધંધાર્થી દુકાનદાર માટે 480, ચાની હોટલ, ખાણીપીણી તેમજ નાસ્તા ગૃહ, ભોજનાલય, રેસ્ટોરન્ટ, ક્લિનિક હોય તેવી તમામ દુકાન ઇમારત માટે ₹480, પેટ્રોલ પંપ, લેબોરેટરી તેમજ બેંકો તેમજ કાપડ પર છાપકામ કરતા એકમો માટે ₹600, ચેરિટેબલ ટ્રસ્ટ, ખાનગી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, ખાનગી કોલેજો, છાત્રાલયો, થિયેટરો, આઈસ ફેક્ટરી માટે ₹1000, એસટી વર્કશોપ, વાહન સર્વિસ સ્ટેશન માટે ₹1000, સમાજવાડીઓ, જમાતખાના, પાર્ટી, કોમ્યુનિટી હોલ, ક્લબ, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ જેવું બાંધકામ 300 ચોરસ મીટરથી વધારે હોય એવી ઇમારત માટે ₹2000 દર વર્ષે વસૂલવા. ઉપરાંત નવું ભૂગર્ભ ગટરનું જોડાણ મેળવવા રહેણાંક ઘર ઇમારત માટે ₹500 અને અન્ય વ્યવસાય વાણિજ્ય હેતુના ધંધાની ઇમારત માટે ₹1000 અલગથી વસૂલવામાં આવશે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા મિલકત ધારક ભૂગર્ભ ગટરનું જોડાણ લેવાની ના પાડે તો જાહેર આરોગ્યના હિતમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફરજિયાત જોડાણ આપવામાં આવશે. ખુલ્લા પ્લોટમાં 1 કે તેથી વધારે મિલકતનું નિર્માણ કરવામાં આવશે તો મિલકત વાઇઝ કનેક્શન ફ્રી અને ડ્રેનેજ ફ્રી વસૂલવામાં આવશે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 7000 જેટલી વાણિજ્ય હેતુની મિલકતો ઉપરાંત રહેણાંક હેતુથી 41,000 મિલકતો આવેલી છે, જેથી સરેરાશ કેશોદવાસીઓના ખિસ્સાથી અંદાજે ₹2 કરોડ સેરવી લેવામાં આવશે. કેશોદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા આજે લેખિતમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરીને વધારાનો વેરો સફાઈ વેરા સાથે ગણતરી કરી માફ કરવામાં આવે તેવી માંગણી કરી 7 દિવસની મુદત આપી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા 7 દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની જાળવણી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી લેવામાં આવી છે, જેમાં તમામ વાહનો સાધનો નગરપાલિકા દ્વારા આપવામાં આવતા હોવા છતાં માણસો તેમજ રોજમદારીથી રાખવાને બદલે અધધ રકમ આપી વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જેમાં અગાઉના સમયમાં ચૂકવવામાં આવતી રકમમાં તોતિંગ વધારો, બંધ બારણે કરવામાં આવતા ખર્ચ વધી ગયો, રિપેરિંગ ખર્ચ પણ વધારે આવતા મહેકમની આવક ઘટી અટકાવવા શહેરીજનોને ભૂગર્ભ ગટર વેરો લાગુ કરી કર બોજ લાગુ કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે કેશોદ શહેરમાં કાર્યરત વિવિધ વેપારી સંગઠનો આગળ આવશે ખરા કે પ્રજાને ઈશ્વરના ભરોસે છોડી દેવામાં આવશે? કેશોદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો આવેદનપત્ર આપવા નગરપાલિકા કચેરીએ પહોંચતા ચીફ ઓફિસર મીટિંગમાં હોવાનું જણાવી મુલાકાત ન આપતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મહેશભાઈ મકવાણા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ટૂંક સમય પહેલાં જાણ થઈ કે ભાઈ આવનારા નગરપાલિકાના વેરામાં એક ગટર વેરો વધારાનો ઉમેરીને આવે છે. આ બાબતે જાણ થઈ અને કેશોદની જનતામાં ઘણું જ દુઃખ ફેલાણું કે ભાઈ ગુજરાત આખાની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓનો સરેરાશ હિસાબ કરો તો કેશોદની નગરપાલિકામાં ફર્સ્ટ નંબરનો વેરો ઉઘરાવવામાં આવે છે. આમ છતાં પણ દર એકાત્રે વર્ષે 5 થી 10% આ 12 વર્ષથી છેલ્લા 12 વર્ષથી વધારવામાં આવે છે. જનતા આશા રાખતી હતી આ વર્ષે કે નગરપાલિકા આવનારા સમયમાં 5 થી 10% વેરો ઘટાડશે એવી જનતાને આશા હતી. પણ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે આવનારા 25-26ના નાણાકીય વર્ષમાં નગરપાલિકા એક નવો વેરો લઈને આવે છે અને એ વેરો છે ગટર વેરો. ખરેખર તો આ ગટર વેરો સામાન્ય જનતા માટે અસહ્ય અને દયનીય કહેવાય. આ ગટર વેરો મારા ખ્યાલથી અમાનીય છે, કારણ કે પહેલાંથી જ આ જનતા તોતિંગ ભાવ વધારો સાફ સફાઈ વેરાના રૂપે આપે જ છે. જો સાફ સફાઈ વેરો અને ગટર વેરો બે મારા અંદાજ મુજબ અલગ અલગ ન ગણાય, કારણ કે સાફ સફાઈ કયો કે ગટર વેરો કયો આ બધું એકમાં જ સમાવી લેવામાં આવે. અમારી આશા હતી કે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરશું, પણ ચીફ ઓફિસરશ્રી લગભગ ક્યાંક પીસીમાં હતા અને ચીફ ઓફિસરશ્રીને મારા ખ્યાલથી જ્ઞાન નહીં હોય કે પીસીમાં આપણે બોલીએ તો જ અવાજ જાય સામેવાળાને, પીસી આપણે બંધાઈ રાખી શકીએ. પણ અમે 10 મિનિટ સતત નારો બોલતા રહ્યા અને રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરશ્રીની ઓફિસની બહાર ઊભા રહ્યા,
પણ શ્રી પ્રોફેસરશ્રીનું અક્કલ વળણના હિસાબે અમારી રજૂઆત ચીફ ઓફિસરશ્રીએ સાંભળી નહીં. અમારે ઓએસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીને અમારી રજૂઆતનું આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે આવેદનપત્ર કોઈ એક જણને લાગુ નથી પડતું. કેશોદની તમામ જનતાને આ ગટર વેરા રૂપી આવેદનપત્ર લાગુ પડે છે. આ ચીફ ઓફિસર ભાનમાં રાખે, કારણ કે અઠવાડિયાની અંદર જો અમને આ વિશે કોઈ માહિતી નહીં મળે કે ભાઈ આવનારા નાણાકીય વર્ષમાં ગટર વેરો લાગુ પડશે કે નાબૂદ થશે, આમને અઠવાડિયામાં જાણ નહીં થાય તો આંદોલનના મંડાણ થશે. તેની સમગ્ર જવાબદારી નગરપાલિકા કેશોદની અને સરકારશ્રીની રહેશે. જય હિન્દ, જય ભારત.